વિજાપુર સિવિલમાં ઉભેલી કાર એકાએક સળગી ઉઠી। આજે 24 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે રામપુરા કોર્ટથી દવા લેવા આવેલા કનુભાઈ પટેલની પાર્કિંગમાં પડેલી કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી જોવા મળી હતી। ઘટનાને પગલે આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયરને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગના પગલે કારનો આગળનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે। ઘટનામાં સદનસીબે જાનહાનિ ટાળવા પામતા રાહતનો શ્વાસ પણ લેવાયો છે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।